એ મારી યાર તગારા ઉપાડતા અમે મજૂરી કામ હા મજૂરી કરતા આપણે મહુવાની મિલની ચાલીમાં આવ્યા છીએ લીલામાને ઘરે અને લીલામાને પરિવારમાં બીજું કોઈ છે નહીં, દીકરા દીકરી કે દાદા, અને માંડ માંડ કરીને માં આ સામાન્ય ઘરની અંદર રહે અને એનું ગુજરાન કરે છે. એ પરિવારમાં કોઈ છે જ નહીં. નહીં મારા દેરિયા જેઠિયા સભી બધા કોળિયાર સોસાયટીમાં. અને દીકરા દીકરી દીકરી ને દીકરો કાંઈ નહીં, હા હું એકલી જ છું. એકલા જ છો? એકલી જ છું ભાઈ. તો માં તમારું આ ઘરગાડું કેમ હાલે? ના હું વિધવાના પૈસા આવે એ વાપરું ને સિમેન્ટી માલી 3 કિલા ઘઉં દે, કેળ છે ને તો 3 કિલા ઘઉં દે ને 2 કિલા ચોખા આપે. ખોટું નહીં બોલું. ઘર કરવું તમારે બહુ અઘરું પડી જાય ને. પણ હવે શું કરું, હાલે થોડું થોડું લાવું થોડું. આ ઉંમરમાં કઈ મહેનત મજૂરી ન થાય ને? નહીં ના પાડે મને. હું પૂછવા જાઉં ને તો કે માં તમારું ન કામ. માં એમ કે મારે મહેનત કરવી છે, પણ સામેવાળા લોકો શું કહે કે તમારી ઉંમર થઈ ગઈ, હવે તમે કામ ન કરી શકો જેટલું અમારે જોવે એટલું. અને સમિતિમાંથી એને 3 કિલો ચોખા 3 કિલા ઘઉં ને એવું બધું મળે તો એમાં કાંઈ માનો મહિનો દિવસ ન નીકળે. અને આ ઘરની અંદર માએ ઘરમાં કેટલી બધી નીચે ડોલ મૂકી, વરસાદનું પાણી પડે એને હિસાબે, તો માનું ઘર પણ એટલું બધું સારું નથી. તો માં હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને 1 મહિનાનું રાશન આપું. હા કાંઈ વાંધો નહીં. મારા બાપ, મારા ભગવાન, મારા વાલા. બસ માં અમે તમારા દીકરા છીએ. તમે એટલે જ પગે લાગો ને. અમારે તમને પગે લાગવાનું હોય માં. રોવાનું નહીં ક્યારે. હવે હું તમારો દીકરો થઈને આવ્યો માં, રોવાનું નહીં ક્યારે. દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા માં? 2 વર્ષ છે. 2 વર્ષ છે. એને શું તકલીફ હતી? એને આંતરડામાં થોડીક બીમારી હતી. આંતરડામાં બીમારી એને હિસાબે હા એનું ઓપરેશન કરવા લઈ જવાના હતા ને તો પછી એનો આજનો વિયો ગયો. બરોબર. ઘરે ઘરે પેલા શું કામ કરતા દાદા? એ મારી યાર તગારા ઉપાડતા અમે મજૂરી કામ. હા મજૂરી કરતા. શેઠ કે ને કે હાલન મળ્યા ફલાણું કામ છે તો કરવા જતા 2 જણા. તગારા ઉચકાવવાનું, તગારા માટી ઉચકાવવાનું ને માટી ને એવું. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા વૃદ્ધ રહેતા હોય જેને દીકરા ન હોય, દાદા ઘરેથી ન હોય, તો આવું હોશિયાળું આવા વૃદ્ધમાં જીવન જીવતા હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. તો લીલામાં રાશન તમને આપ્યું કેવું લાગ્યું? સારું છે બાપા. સારું લાગ્યું? સારું મારા બાપ. બસ બસ તમારા ભર્યા ભંડારા રહે ને બાપુ, તમને હાજર તાજા. બસ માં જે આપે ને આપણને એના ભર્યા ભંડાર રાખે ભગવાન. હા તો આપે એના તમારા આપે લઈને આવ્યા તે. હા બસ બસ માં બરોબર ને. આ રાશનનો સહયોગ આપણને મુંબઈ અંધેરીથી ધ્રુવ ધીરજભાઈ વાવિયાના જન્મદિવસ નિમિત્તે મળ્યો છે. તો ધ્રુવભાઈ આપના જન્મદિવસની ખૂબ ખૂબ સારી શુભેચ્છા અને શુભકામનાઓ. આવી રીતના પ્રેમ સપોર્ટ અને સહકાર આપતા રહેજો. તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.